માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આજના નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જઈએ છીએ સિદ્ધપુર, ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે ત્યાં। તો ગુરુ મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પગપાળા યાત્રા। તો તમે જોઈ લો, મારી સાથે આ મિત્રો છે અને ફેમિલી ગાડી જઈએ છીએ। તો તમે વિડીયોમાં બનાવી લેજો। તો આગળ તમે જોઈ લો, સુખદેવ આગળ છોકરો પણ જાય છે અને આ બાજુ લાલો રજા લઈને બધા હેડે છે, લાલભાઈ હેડે છે। તો જો આ ગુરુ મહારાજની રજા છે અને આ બાજુ ભારતીબેન ને વાઈફ હેડે છે। ચલો, જય ગુરુ મહારાજ। જો મિત્રો આપણે આવી જાય છીએ હવે ડભોળા ચોકડી। ડભોળા ચોકડીથી હાઈવે પર ચડી જાય છીએ। તો વાગી ગયા છે 6:45। હજુ 15 કિલોમીટર જેટલું કાપવાનું છે। શું જાય છે ભાઈ જ છે આપણે આગળ લાગે તો નકશી જાય છે। જો આગળ છે, આગળ મેં જો મિત્રો દક્ષુભાઈ ને તો ખભા પર હાથ દીધા છે। આગળ મેં ઘા નહીં સારું બે જોઈ છે, સારું થાક લાગે છે। હેડો દાન ફટોફટ। મિત્રો આપણે હજી ડભોળાથી અડધો કિલોમીટર જેટલા આગળ આવ્યા છીએ। તો નક્ષીનભાઈ થાક લાગે છે એટલે નક્ષીન તેડી લીધો છે। પાછો હાઈવે નવો બની ગયો। ભાભી ને બધા હેડે છે અને પેલો મેઘાન નિશાન બધા ચાલુ આગળ। જુઓ અહીંથી વળી ગયા આપણે અને આ રેલવેનો પુલ આવ્યો છે। તો બધા આગળ જ હોય છે અડધો અને અમે બે જણા નક્ષીન બે જણા પાછળ છીએ। નક્ષીન મમ્મી ભાભી બે જણા પાછળ આવું છે તો તમે જોઈ લો। તો આગળ હેઠે છે નિશાન, લાલભાઈ, સુખદેવ, બીજા પણ લાલભાઈ છે, મેઘા નાનું બધા આગળ હેઠે અને અમે નક્ષીનભાઈ બધા પાછળ હેઠું છે। ઘણા હાથ થઈ ગયા છે। હજુ તો અહીંથી 15 કિલોમીટર જેટલી બાકી છે। 15 કિલોમીટર જેવું બાકી છે। બોલો ગુરુ મહારાજની જય। જો અમે ઉપલા રસ્તે જઈએ છીએ। તો મિત્રો આપણા ચોટિયાથી આગળ નીકળી ગયા છીએ, તમે જોઈ લો। તો મિત્રો આપણા અંબાવાડાથી હમજાવાડા રોડ ઉપર જઈ રહ્યા છીએ। હવે ત્યાંથી 2 કિલોમીટર છે। તો આપણા ગુરુ મહારાજના ધોળાવાળા રસ્તા આવી ગયા છીએ। આગળ કોઈ હા તો જો મિત્રો આ છે ગુરુ મહારાજનો ધોળો। અમારા પરમ પૂજ્ય દેવગીરી બાપુનો ધોળો છે અહીંયા। તમે જોઈ લો, ધોળાના દર્શન કરી લો।
જો મિત્રો આ છે દેવગીરી બાપુનો ડોળો. તો મિત્રો આપણે ધજા ફરકાઈ દીધી છે, તમે જોઈ લો. અને નાથભાઈ ઉપર ચડીને ધજા ફરકાઈ રહ્યા છે. તો જુઓ ગુરુ મહારાજના ફોટાવાળી અને નામવાળી બનાવી હતી. ગુરુ મહારાજના ધૂળાની જગ્યા તમે જોઈ લો. આજુબાજુ રૂમો પણ છે અને આ તેમની જે રૂમો છે સાથે સાથે આ બધું છે.
ભણેલા હતા, ઉપદેશની વાત કોઈ કરાય નહીં. આજથી તમે જે જિજ્ઞાસુ બનીને આવે એમની ગુરુ મહારાજ તમને મુક્તિ કરે તો બોલો સદગુરુ ભગવાન કી જય. જિજ્ઞાસુ પુરુષ બનીને આજથી તમે ઉપદેશ આપી શકો છો. હવે મારા ચલા કરો સદગુરુ મહારાજ અને હાથ લઈ લો ક્યાં તો દિયો ઉતારો કે તો હાર એક ચાદર નું આપો હાર પહેરાવો ખાલી આલો પૂજન કરવા દો. પેલું કલ્યાણ મહારાજ નું એ જૂના છે. પેલા કલ્યાણ મહારાજ હાર પહેરાવો મહારાજ પૂજન કરો. બાપુ બેન દેવો પૂછો તમારે કલ્યાણ છે તમે પનમાં આવ્યો હતી. આ ગુરુ મહારાજની ચાદર કલ્યાણ મહારાજ તમને આપવામાં આવે છે. વારાયણ ક્ષેત્ર જીવનનો ઉદ્ધાર કરજો. અને આ ચાદરની યાદ રાખજો. બોલો સદગુરુ ભગવાન કી જય. તો મિત્રો ગુરુ મહારાજના દર્શન કરીને આપણે ઘરે આવી જાય છીએ અને ઘરે આવીને પણ નહીં પણ લીધું છે. તો હેઠા જેટલી લાડો થાક તો લાગે જ થોડો. તો મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું અને તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો. તો કોમેન્ટ જરૂર કરજો તો તમને મારો આ વિડીયો કેવો લાગે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.